નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। આપની સાથે હું ફાલ્ગુની જોડાઈ ગઈ છું। આજે છે 10મી ઓગસ્ટ અને સોમવાર, અને આજના દિવસમાં રાજ્યમાં હવામાન કેવું રહેશે તેની અપડેટ હું આપને આપી દઉં। તો આપણે દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ। વલસાડ, સુરત અને આસપાસના તમામ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। વડોદરા અને આસપાસમાં વરસાદ આવી શકે છે। અમદાવાદમાં વરસાદ આવી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ આવી શકે છે। સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે। સૌથી વધારે આપણે નોટિસ કરવા જેવું હોય તો આ દાહોદ છે। આ જે મધ્યપ્રદેશ છે અને મધ્યપ્રદેશમાં જે આ મોટી સિસ્ટમ જે આપણને સક્રિય થતી દેખાઈ રહી છે, આ સિસ્ટમની આના પરથી આપણે તીવ્રતા પણ જોઈ શકીએ છીએ કે ખૂબ જ વધારે છે। અને આ જ સિસ્ટમના કારણે આ જે બોર્ડરનું જે જિલ્લો છે દાહોદ, ત્યાં સારા એવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અને દિવસભર દરમિયાન રાજ્યના જે અન્ય ભાગો છે ત્યાં પણ આ સિસ્ટમની અસર જોવા મળી શકે છે। આ સિસ્ટમની અસર કેવી હોઈ શકે છે તે હું તમને બતાવું તો આપણે દિવસના થોડા આગળના ભાગે જઈએ। આપણે બપોરે 3 વાગ્યાની સ્થિતિ પર નજર કરી રહીએ તો આપ જોઈ શકો છો કે જે સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ વધી રહી છે। તો આ જે સિસ્ટમ તમે જોઈ રહ્યા છો મધ્યપ્રદેશ તરફથી હવે આગળ વધી રહી છે। બપોરના 3 વાગ્યાની આપણે વાત કરી લઈએ। દાહોદમાં થોડો વધુ વરસાદ પડી શકે છે। સવારે જે મધ્યમ વરસાદની સિસ્ટમ દેખાઈ દાહોદ પર જે દેખાઈ રહી હતી તેની તીવ્રતામાં હવે આપણે વધારો જોઈ રહ્યા છીએ અને ત્યાં વધુ વરસાદ પડી શકે છે। અને હવે દાહોદથી થોડું આગળ જઈએ અમદાવાદ। અમદાવાદમાં લગભગ છેલ્લા આ મહિનામાં નોંધપાત્ર વરસાદ નથી પડ્યો, પરંતુ આજના દિવસમાં આ એમપીથી જે આવતી સિસ્ટમ છે તેની અસર હવે જોવા મળી રહી છે। અને તેના જ કારણે અમદાવાદમાં આજે બપોરના ભાગે સારો એવો વરસાદ થવાની સંભાવના છે। અને પછી આ જે સિસ્ટમ છે તેની અસર વડોદરા પાસે પણ જોવા મળી રહી છે। એટલે કે મધ્યપ્રદેશથી જે આ સિસ્ટમ આવી રહી છે તેની અસર રાજ્યના અનેક વિસ્તારોમાં થઈ શકે છે અને સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે। તો આજના દિવસની આજે હું તમને અપડેટ આપી રહી છું। દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે, સામાન્ય વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે। દાહોદ પર આજના દિવસમાં નજર રહેશે કારણ કે આ સિસ્ટમની અસર જોવા મળે છે। અને અમદાવાદમાં પણ બપોરના સમયે વધુ વરસાદ રહેવાની સંભાવના છે। આમ ધીરે ધીરે ઓગસ્ટના પહેલા 10 દિવસમાં જે વરસાદી માહોલ રહ્યો હતો હવે તેમાં ધીરે ધીરે વધારો થઈ શકે છે। વરસાદની તીવ્રતા વધી શકે છે અને સારો એવો વરસાદ પડવાની પણ શક્યતાઓ રહેલી છે।